થોડા સુગર લઈ જરૂર તમારા ખેતીની અંદર વાવણી કરવા જજો. ખેડૂત ભાઈઓ એમના માર્ગે ચાલ્યા જાય. આ બાજુ રાજા અને પ્રધાનજી નગરીમાં આગળ ચાલે. રાજા ને પ્રધાન બંને હાલિયા રે. રબારીનો દીકરો રીસાણો કે એનો વહુનું આણું તેડી આવો ને તો ઘાસ સારવા જતો નથી. આ બાજુ એના કાકા મુંજાને બેઠા છે તો ચાલ મારા ભાઈને બોલાવું તો આ ગધાને રીસે. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવો તો મોટા ભાઈ આવી નાના ભાઈને પૂછવા લાગ્યા કે ભાઈ અત્યારે મને શા માટે બોલાયો? કે ભાઈ આ છોકરો ઘાસ ઓળખતો નથી અને વહુની હદ લઈને બેઠો તો આણા આપણે કેળવા જવા જ નથી. ખૂબ મનાવ્યો, ગગો માન્યો નહીં. આ બાજુ એમના ઘરવાળાને બોલાવી અને આણા કેળવાની તૈયારી કરે. એની હડામાં કોનાનો સૂરજ ઉગ્યો રે. એ હડામાં કોનાનો સૂરજ ઉગ્યો રે. આ બાજુ મહારાજાને જોઈ રૈકા ભાઈઓ ઓળું ફરીને ઉભા. પ્રધાનજી આવી તપાસ કરે ને પ્રધાનજીને જે ખેડૂત ભાઈએ કીધું હતું આવી રીતે આ રૈકા ભાઈઓ કહેવા લાગ્યા કે પોકરણ ગઢના રાજા અજમલ વાંજ્યા છે એના સુકન લઈને જો અમારા ગગાના વહુનું આણું તેડવા જઈએ તો અમારો ગગો જિંદગી પર વાંધો રહે. મહારાજાએ કીધું કે તમને આજે અવળા સુકન તૈયાર હોય તો કાલે સવારે સવળા સુકન લઈને જરૂર ગગાના વહુનું આણું તેડવા જઈએ. આ બાજુ રાજા ને પ્રધાનજી બંને એમ કહેવાય કે નગરીમાંથી પોકરણગઢના રાજમાં ચાલતા થાય. આજે રાજા ને પ્રધાન બંને હાલિયા રે. હરિયા રાજ ને